Hello everyone, myself ઋષિ પટેલ. I welcome you all to my YouTube channel. આજના વિડીયોનો ટોપિક છે ગુરુત્તમ સામાન્ય અવયવ કે જેને આપણે ટૂંકમાં કહીએ છીએ ગુસાઅ અને લઘુત્તમ સામાન્ય અવયવ કે જેને આપણે ટૂંકમાં કહીએ છીએ લસાઅ. ગુસાઅ અને લસાઅ આ બંને વસ્તુ આપણે આગળના ધોરણમાં કઈ રીતે શોધવી એ શીખીને આવ્યા છે કે તમે બે કે બે કરતા વધારે સંખ્યાઓ આપેલી હોય અને આપેલી સંખ્યાઓનો તમને ગુસા અથવા તો લસા શોધવાનું કહે તો આપણે એ ગયા ધોરણોમાં શોધતા હતા અને એ આપણે કઈ પદ્ધતિથી શોધતા હતા તો એ પદ્ધતિનું નામ હતું અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિ. એટલે કે તમને કોઈ પણ બે કે બે કરતા વધારે સંખ્યાઓ આપેલી છે અને તમને ગુસા અથવા તો લસા શોધવાનું કહે છે તો આપણે અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિનો ઉપયોગ કરીને એનો ગુસા અથવા તો લસા શોધીએ છીએ. તો એક એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે કઈ રીતે એનો ગુસા અને લસા શોધતા હતા. તો પહેલું એક્ઝામ્પલ અહીંયા લખેલું છે કે 6 અને 20 નો ગુસા અને લસા શોધો. તો પહેલા તો જે બી બે સંખ્યા આપણને આપેલી હોય એના પહેલા અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિ, પહેલા તો એના અવયવ પાડવા પડશે. તો પહેલા તો 6 છે તો 6 ના અવિભાજ્ય અવયવ તો પહેલા તો 2 વડે ભાગ ચાલશે, 2 તરી 6 અને પછી ચાલશે 3 વડે ભાગ ચાલશે, 3 એકા 3. તો 6 ને આપણે લખી શકીએ છીએ 2 ગુણ્યા 3. હવે એ જ રીતે જ્યારે તમે 20 ના ભાગ પાડો છો તો 20 માં બી ભાગ ચાલશે 2 વડે, કારણ કે જો એકમનો અંક 0 છે, આપણે વિભાજ્યતાની ચાવી શીખીને આવ્યા છે કે જો એકમનો અંક 0 હોય તો 2 વડે ભાગ ચાલે. તો 20 છે, 2 વડે ભાગ ચાલશે તો 2 દાન 20, ફરી 2 વડે ભાગ ચાલશે, 2 પંચા 10 અને પછી 5 વડે ભાગ ચાલશે, 5 એકા 5. તો 20 ને આપણે લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 5, એટલે સાદી ભાષામાં 2 નો 2 વખત ગુણાકાર એટલે 2 નો વર્ગ ગુણ્યા 5. તો તમે 20 ને આ રીતે લખી શકો કે 2 નો વર્ગ ગુણ્યા 5. તો અહીંયા પહેલા તો આપણે બંનેના અવયવ પાડી દીધા. અવયવ પાડ્યા પછી હવે તમારે એનો ગુસા શોધવાનો છે અને બીજું તમારે એનો લસા શોધવાનો છે. તો ગુસા કોનો હતો કે ભાઈ 6 અને 20 નો, અને બીજું છે એનો લસા શોધવાનો છે એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે 6 અને 20 નો. તો આમાં યાદ રાખવાનું છે કે જ્યારે બી આપણે ગુસા શોધતા હોઈએ તો આપેલ સંખ્યાના સામાન્ય અવિભાજ્ય અવયવની નાનામાં નાની ઘાતાંક વાળા પદોનો ગુણાકાર. તો અહીંયા કહેવા શું માંગે છે સમજજો ધ્યાનથી કે આપેલ સંખ્યાના સામાન્ય અવિભાજ્ય અવયવ, પહેલા તો આ વસ્તુ જરૂરી છે કે સામાન્યનો મતલબ કે એવા અવયવ કે એવા અવિભાજ્ય અવયવ કે જે બંને સંખ્યામાં કોમન હોય, પહેલા તો એ શોધવું પડે. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે 6 નો અવયવ છે 2 અને 3, જ્યારે 20 ના અવયવ છે 2 અને 5. તો જોઈ શકો છો કે ભાઈ આ બંનેમાં કોમન કયા છે, સામાન્ય કયા અવયવ છે, તો કે ભાઈ 2 છે. જે અવિભાજ્ય સંખ્યા 2 છે એ બંનેમાં સામાન્ય અવયવ તરીકે છે. તો એનો સામાન્ય અવયવ પહેલા આટલું પતી ગયું, અને એમાં પણ એની નાનામાં નાની ઘાતાંક કે આ બંનેમાં જોઈ શકો છો તમે, અહીંયા 2 ની કેટલી ઘાતાંક છે, 1 ઘાત છે, અહીંયા 2 ની 2 ઘાત છે. તો આ બંનેમાંથી નાની ઘાત કઈ થશે, 1 ઘાત થશે. તો આપણે ખાલી શું લઈશું, 2 ની 1 ઘાત, એટલે જવાબ આવશે 2. એટલે કે જ્યારે બી તમે ગુસા શોધતા હોય કોઈ પણ બે સંખ્યાનો તો તમારે શું ચેક કરવાનું છે, તો પહેલા જે કોઈ પણ બે સંખ્યા આપેલી છે એ બંને સંખ્યાના સામાન્ય અવયવ ચેક કરી દો કે ભાઈ સામાન્ય અવિભાજ્ય અવયવ કયા કયા છે. તો મેં બંને સંખ્યામાં ચેક કર્યું તો બંનેમાં સામાન્ય અવિભાજ્ય અવયવ 2 મળ્યા, એટલે કે સંખ્યા 2 એ સામાન્ય છે, એટલે કે બંનેના અવયવમાં આ કોમન છે. હવે એ ચેક કર્યા પછી બીજી વસ્તુ એવી ચેક કરવાની કે બંને સંખ્યાના જે અવયવ છે એની ઘાતાંક કેવી, નાનામાં નાની ઘાત વાળા અવયવને પસંદ કરીશું. તો અહીંયા 2 ની 2 ઘાત છે, અહીંયા 2 ની 1 ઘાત છે, તો બંનેમાંથી નાની ઘાત થશે 2 ની 1 ઘાત. તો તમારો ગુસા શું મળી જશે, 2 ની 1 ઘાત, એટલે કે જવાબ આવી જશે 2. ચલો એ જ રીતે તમારે લસા શોધવો છે. તો લસામાં ભાઈ આ જ રીતે છે કે આપેલ સંખ્યાના તમામ અવિભાજ્ય અવયવની મહત્તમ ઘાતાંક વાળા
પદોનો ગુણાકાર. હવે અહીંયા શું કહેવા માંગે છે કે જ્યારે તમે એનો લસા શોધો છો તો લસા શોધશો તો શું કરશો? બધા જ, તમામનો મતલબ શું થાય? બધા જ, કે જેટલા બી અવિભાજ્ય અવયવ છે બધા જ અવયવ પસંદ કરવાના. તો અહીંયા જોઈ શકો છો કે ભાઈ આમાં બધા જ અવયવ કયા કયા છે? એક તો 2 છે, 3 છે, અને અહીંયા ચેક કરશો તો 5 પણ છે. તો પહેલા તો અવિભાજ્ય અવયવ લખી નાખ્યા કે બધા જ અવિભાજ્ય અવયવ આવી જવા જોઈએ બંને સંખ્યામાંથી. હવે એમાં બી એની કઈ તો કે એની મહત્તમ ઘાત પસંદ કરવાની છે. અહીંયા નાનામાં નાની ઘાત એટલે કે લઘુત્તમ ઘાત હતી. અહીંયા આગળ એની મહત્તમ ઘાત પસંદ કરવાની છે. તો જો ચલો અહીંયા બંને બાજુ આ જે 6 ના અવયવ છે તે, અહીંયા 20 ના અવયવ છે તે, બંનેમાં મહત્તમ ઘાત કઈ છે? 2 છે. તો 2 ની મહત્તમ ઘાત 2 થઈ જશે. 3 ની મહત્તમ ઘાત, તો અહીંયા 3 છે તો 3 ની મહત્તમ ઘાત 1 જ છે. 5 ની મહત્તમ ઘાત, અહીંયા 5 ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. તો અહીંયા 5 ની 1 ઘાત આવી જશે. તો જ્યારે બી તમે લસા શોધો છો તો લસાઅમાં બધા જ અવિભાજ્ય અવયવો પહેલા લઈ લેવાના, પછી ચેક કરવાનું કે બધા જ અવિભાજ્ય અવયવની ઘાતાંક કઈ લેવાની? તો કે ભાઈ મહત્તમ ઘાત વાળા પદ પસંદ કરવાના. તો અહીંયા કેટલી થઈ જશે ભાઈ? 2 નો વર્ગ 4 ગુણ્યા 3 ગુણ્યા 5, 4 તરી 12, 12 પંચા 60. તો જો તમને 6 અને 20 નો ગુસા પૂછે છે, ગુરુત્તમ સામાન્ય અવયવ, તો એ 2 થશે. લસા પૂછે છે લઘુત્તમ સામાન્ય અવયવ, તો એ 60 થઈ જશે. તો આ રીતે તમે ગુસા અથવા તો લસા શોધી શકો છો. જ્યારે ગુસા પૂછ્યો હોય તો કયા અવયવ લેવાના? કે જે બંને સંખ્યાના અવયવમાં સામાન્ય એટલે કે કોમન અવયવ હોય અને એની લઘુત્તમ ઘાત એટલે કે ઓછામાં ઓછી ઘાત. પણ જ્યારે મને લસા શોધવાનું કહેશે તો હું શું કરીશ? બધા જ અવિભાજ્ય અવયવ લઈ લઈશ. જેટલા બી અવિભાજ્ય અવયવ છે બંને સંખ્યામાં બધા જ અવિભાજ્ય અવયવ લઈ લઈશ અને એમાં પણ એની મહત્તમ ઘાત પસંદ કરીશું. તો આ રીતે આપણે ગુસા અથવા તો લસા શોધી શકીએ. ચલો, એના પછીનું એક અગત્યનું રિઝલ્ટ, એક પરિણામ છે કે કોઈ પણ ધન સંખ્યા એટલે કે કોઈ પણ ધન પૂર્ણાંક a અને b માટે, ધ્યાનથી સમજો, કોઈ પણ ધન પૂર્ણાંક a અને b માટે ab નો ગુસા અને ab નો લસા, આ બંનેનો જો તમે ગુણાકાર કરો છો તો તમને જવાબમાં મળશે આ સંખ્યાઓનો ગુણાકાર. મતલબ કે આપેલી કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાનો ગુસા અને લસાઅનો ગુણાકાર કરશો તેનો જવાબ એ બે સંખ્યાના ગુણાકાર બરાબર થાય છે. ફરી કે કોઈ પણ બે ધન પૂર્ણાંક સંખ્યા a અને b લઈ લીધી. ચલો આ જ રિઝલ્ટને આપણે આ આગળના પરિણામ સાથે સરખાવવાનો પ્રયત્ન કરીએ. શું છે ભાઈ? તો કે આગળનું પરિણામ, ચલો ધ્યાનથી સમજો કે એક સંખ્યા ધારો કે a બરાબર 6 આપેલી છે અને b બરાબર 20 આપેલી છે. ચલો આટલું તો ખબર પડી. અને આપણે શોધ્યું કે ગુસા શું મળ્યો 6 અને 20 નો. તો ભાઈ ગુસા તો આપણને 2 મળે છે, આર્યો મળ્યો 2. અને બીજું શું મળ્યું? લસા આપણને શું મળે છે? 6 અને 20 નો 60 મળે છે. તો આપણને આ રિઝલ્ટ શું કહે છે? કે જે ગુસા મળે છે, જે લસા મળે છે, બંનેનો ગુણાકાર કરી દઈએ. આ બંનેનો ગુણાકાર શું થશે? 20 ગુણ્યા 60 શું થાય? 120 થઈ જશે. અને આ જવાબ કોના બરાબર થવો જોઈએ? આપેલી બે સંખ્યાના ગુણાકાર બરાબર થવો જોઈએ. તો જોઈ લો શું છે? તો ભાઈ 6 ગુણ્યા 20, આ શું લખી રહ્યા છો તમે? a ગુણ્યા b. તો એ બી જવાબ શું આવે છે? 120 જ આવે છે. જો બંને જવાબ સરખા છે કે આ તમારી ડાબી બાજુ છે અને આ તમારી જમણી બાજુ છે. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. તો આ પરિણામ સાચું છે કે કોઈ પણ બે સંખ્યા આપેલી છે. આ પરિણામ માત્ર જ્યારે તમને બે ધન પૂર્ણાંક આપેલા હોય એના માટે જ સાચું છે. બે કરતા વધારે ધન પૂર્ણાંક આપેલા હોય તો આ પરિણામ સાચું નથી. જ્યારે બી તમને કોઈ પણ બે ધન પૂર્ણાંક આપેલા છે, આપણે ધારી લઈએ છીએ કે બે ધન પૂર્ણાંક a અને b છે. જો તમે a અને b બે ધન પૂર્ણાંકનો ગુસા શોધો છો, એનો લસા શોધો છો અને આ જે ગુસા અને લસા મળ્યો એનો ગુણાકાર કરો છો તો જે જવાબ આવશે એ a અને b જે બે સંખ્યાઓનો ગુસા અને લસા શોધ્યો તો એના ગુણાકાર બરાબર થશે. ચલો હવે એ જ પરિણામ 96 અને 404 માટે સાચું છે કે નહીં એક વખત ચેક કરી જોઈએ કે જે આપણે આ પરિણામ શું લાયા? તો
તો કે ભાઈ કોઈ પણ બે સંખ્યા a અને b આપેલી છે તો એના માટે કે આ પરિણામ સાચું છે. આપણે અત્યારે એ વસ્તુ સમજીને આયા. તો 96 અને 404 તમને બે સંખ્યા આપી દીધી છે, તો પહેલા એનો ગુસા અને લસા શોધી લઈએ. ચલો 96, તો એના પહેલા અવયવ પાડી દઈએ. તો 2 વડે ભાગ ચાલશે, કેમ તો કે ભાઈ એકમનો અંક 6 છે. 2 ની વિભાજ્યતાની ચાવી 2 ચોક 8, 2 ઈઠા 16. ફરી 2 વડે ભાગ ચાલશે, 2 દુ 4, 2 ચોક 8. ફરી 2 વડે ભાગ ચાલશે, 12 દુ 24. 2 વડે ભાગ ચાલશે, 2 છંગ 12. 2 વડે ભાગ ચાલશે, 2 તરી 6. અને હવે ભાગ ચાલશે 3 વડે, 3 એકા 3. તો ભાઈ 96 ને તમે કઈ રીતે લખી શકો છો? અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં, ગુણાકારના સ્વરૂપે 1, 2, 3, 4, 5. 5 વખત 2 અને છેલ્લે આવશે 3. તો 2 કેટલી વખત છે? 5 વખત છે. તો 5 વખત 2 નો 5 વાર ગુણાકાર છે, તો 2 ની કેટલી ઘાત થઈ જાય? 5 ઘાત ગુણ્યા 3. ચલો એ જ રીતે 404 ના અવયવ પાડીએ. તો 404 ના અવયવ પડશે તો 404 છે, એકમનો અંક 4 છે, તેનો મતલબ 2 વડે વિભાજ્ય થશે. 2 દુ 4, 0, 2 દુ 4. ફરી આ જ સંખ્યા 2 વડે વિભાજ્ય, 2 એકા 2, 101 થઈ જશે. હવે 101 ની વાત આવી તો 101 છે, એને તમે કોઈની બી વિભાજ્યતાની ચાવી લગાવશો તો 101 ના ભાગ પાડી શકતા નથી. તો 101 નો ભાગ ચાલશે 101 વડે થશે. તો મતલબ 404 ને તમે કયા સ્વરૂપે લખી શકો? 2 ગુણ્યા 2 ગુણ્યા 101. તો 2 નો વર્ગ ગુણ્યા 101 થશે. ચલો હવે જે ગુસા અને લસા આપણને શોધવાના કીધા હતા એ શોધી લઈએ. તો પહેલા છે ગુસા. કોનો કોનો? તો ભાઈ 96 અને 404 નો. તો આપણે આગળ જોઈ ગયા કે કોઈ પણ બે સંખ્યાનો ગુસા શોધવો છે તો પહેલા એ બંને સંખ્યામાં રહેલા સામાન્ય અવયવ શોધીશું. સામાન્ય એટલે કે બંનેમાં કોમન હોય એવા. તો જો અહીંયા આગળ બે અવયવ છે, 2 અને 3. અહીંયા બે અવયવ છે, 2 અને 101. તો કોમન અવયવ કયો છે? તો કે ભાઈ 2 છે. સામાન્ય અવયવ મળી ગયો. હવે પછી એ બંને જે સંખ્યા છે એના સામાન્ય અવયવ તો મળી ગયા, એમાં એની લઘુત્તમ ઘાત, ઓછામાં ઓછી ઘાત. ચલો ચેક કરીએ. આમાં 2 ની કેટલી ઘાત છે? 2 છે. આમાં 2 ની કેટલી ઘાત છે? તો કે ભાઈ આમાં 2 ની 5 ઘાત છે. તો અહીંયા આગળ 2 છે, અહીંયા આગળ 5 છે. તો લઘુત્તમ કેટલી થશે? 2 ની 2 ઘાત. તો જવાબ આવી જશે 2 નો વર્ગ 4 થઈ જશે. તો મતલબ અહીંયા થયું શું કે 96 અને 404 નો ગુસા શું મળ્યો આપણને? 4 મળ્યો. એ જ રીતે જો તમને લસા કે તમારે લસા શોધવાનો કીધો તો કોનો કોનો? 96 અને 404 નો તમારે લસા શોધવાનો છે. તો કઈ રીતે શોધાશે? ફરી આપણે તમામ અવયવ લઈએ છીએ અહીંયા આગળ, જે આપણે સમજ્યા હતા એ જ પ્રમાણે કે બધા જ અવયવ કયા કયા છે? 2 છે, 3 છે, 101 છે. તો અહીંયા અને પાછા એની મહત્તમ ઘાત તો જોઈ લો, બંનેઓમાં 2 ની મહત્તમ ઘાત કઈ છે? તો કે ભાઈ 5 છે. 3 ની 1 છે ને 101 ની 1 છે. તો આનું જે બી તમે સાદું રૂપ આપશો તો એનો જવાબ આવી જશે 9696 જવાબ આવશે. એ શું મળશે તમને? લસા મળશે. અને જો તમારે આગળનું પરિણામ ચેક કરવું છે તો તમે કરશો શું કે આ જે ગુસા મળ્યો 4, જે લસા મળ્યો 9696, આ બંનેનો ગુણાકાર કરી જોવાનો અને એ ગુણાકાર કોના બરાબર આવશે? તો કે ભાઈ એ ગુણાકાર આવશે 96 ગુણ્યા 404 બરાબર આવી જશે. તો આ તમારું રિઝલ્ટ સાબિત થશે કે કોઈ પણ બે ધન પૂર્ણાંક સંખ્યા a અને b આપેલી હોય તો એનો ગુસા અને લસાઅનો ગુણાકાર એ આપેલી બે સંખ્યાના ગુણાકાર બરાબર થાય છે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ? ચલો ઠીક છે. એના પછીનું એક ઉદાહરણ સમજીએ. આ થોડુંક ધ્યાનથી સમજજો કે તમને એવું કીધેલું છે કે કોઈ પણ ધન સંખ્યા આપણે n લઈ લઈએ. એના માટે 4n, આ n એની ઘાત છે. કોઈ બી ધન પૂર્ણાંક સંખ્યા હોય તો એની ઘાત છે 4 ની n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હશે કે નહીં તે નક્કી કરવાનું છે. એટલે તમને એવું કહેવા માંગે છે કે કોઈ એક સંખ્યા તમને 4 ની n ઘાત આપી દીધી છે. આનો જે કોઈ પણ જવાબ હશે એનો જે છેલ્લો અંક એટલે કે એકમનો અંક, આ જે અંક છે એ 0 હશે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. તો આપણે ગઈ વિડીયોમાં વિભાજ્યતાની ચાવી જોઈ. વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે એકમનો અંક 0 હોય તો આપેલ સંખ્યા 5 વડે વિભાજ્ય થાય.
મતલબ કે જો ધારી લીધું કે આ એનો એકમનો અંક 0 છે તો જે આ સંખ્યા છે 4n એ 5 વડે વિભાજ્ય થશે. એનો મતલબ કે એને 5 વડે ભાગી શકાય. 5 વડે ભાગવા માટે આના તમે જ્યારે અવિભાજ્ય અવયવ પાડો છો તો એ અવયવમાં 5 આવવા જોઈએ. પણ 4 ની n ઘાત હું એને આ રીતે બી લખી શકું, 2 ની 2n ઘાત. કારણ કે આ કયું સ્વરૂપ છે? તો કે 2 નો વર્ગ અને n ની n ઘાત થશે. તો આ ઘાતનો પણ ઘાત, તો ઘાતોનો અહીંયા આગળ થઈ ગયો ગુણાકાર, તો આ થઈ ગયા 2n. તો ભાઈ આના અવિભાજ્ય અવયવમાં માત્ર એક જ અવિભાજ્ય સંખ્યા 2 મળે છે. બીજી વસ્તુ શું થઈ કે 5 એ તેનો અવયવ નથી. મતલબ કે આપેલી સંખ્યાને 5 વડે વિભાજ્ય નથી. જો આપેલી સંખ્યા 5 વડે વિભાજ્ય નથી તો છેલ્લો અંક 0 ન હોય. કારણ કે આ તો આપણે સમજીને જ આયા, જો છેલ્લો અંક 0 હોય તો એ 5 વડે વિભાજ્ય થવી જ જોઈએ. એટલે ઊંધું વિચારવાનું, જો એ સંખ્યા 5 વડે વિભાજ્ય છે જ નહીં, એને તમે 5 વડે ભાગી જ નથી શકતા, નો મતલબ કે એનો છેલ્લો અંક 0 હશે નહીં. તો આ નક્કી થયું. શું વિચાર્યું? કે તમને એવું કીધું છે કે 4 ની n ઘાત છે, એનો એકમનો અંક 0 છે કે નહીં એ નક્કી કરવાનું. તો મેં એવું માની લીધું કે હા એનો એકમનો અંક 0 છે. તો ભાઈ વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે જો એકમનો અંક 0 હોય તો આપેલી સંખ્યા 5 વડે વિભાજ્ય થઈ જાય. પણ જ્યારે તમે આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડો છો તો એમાં એક જ અવિભાજ્ય સંખ્યા 2 જ મળે છે. મતલબ કે 5 એ આપેલ સંખ્યાનો અવયવ નથી. અવયવ નથી મતલબ કે આ સંખ્યા 5 વડે વિભાજ્ય નથી. અને જો એ સંખ્યા 5 વડે વિભાજ્ય ના હોય તો એના એકમના અંકમાં ક્યારેય 0 આવે નહીં. તો જે તમને ઉપર પૂછ્યું હતું એ જ વસ્તુ કે શું એના એકમના અંક એટલે કે છેલ્લા અંકમાં 0 હોઈ શકે? ના. 4 ની n ઘાતનો કોઈ બી n લઈ લો, n કોઈ બી ધનપૂર્ણાંક લઈ લો, ગમે તેટલો મોટો ધનપૂર્ણાંક લઈ લો, એનો એકમનો અંક ક્યારેય 0 હશે નહીં. ચલો સેમ આ જ રીતનો એક બીજો દાખલો લઈએ કે જેનાથી તમને વધારે થોડુંક ખ્યાલ આવે કે કહેવા શું માંગે છે. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો જે બી જવાબ મળશે એનો છેલ્લો અંક એટલે કે એકમનો અંક, અંતિમ અંકનો મતલબ એકમનો અંક 0 છે કે નહીં એ તમારે કહેવાનું છે. ફરી જે આગળ વિચાર્યું હતું એ જ, પણ થોડુંક અલગ રીતે, કે આપેલી સંખ્યાનો જો એકમનો અંક 0 હોય તો આપણી વિભાજ્યતાની ચાવી શું કહે છે? એકમનો અંક 0 હોય તો આપેલ સંખ્યા 10 વડે વિભાજ્ય થાય. અને જો તે 10 વડે વિભાજ્ય હોય તો 2 અને 5 વડે પણ વિભાજ્ય થાય. હવે આ કઈ રીતે આવ્યું? કે જો એ સંખ્યા 10 વડે વિભાજ્ય છે તો 2 અને 5 વડે વિભાજ્ય છે, તો એનું કારણ છે કે 10 ને તમે કઈ રીતે લખી શકો છો? 2 પંચા 10. કે જો કોઈ સંખ્યાને તમે 10 વડે ભાગી શકો તો એને 2 વડે પણ ભાગી શકો અને 5 વડે પણ ભાગી શકો. તેનો મતલબ જો એ સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય છે તો જ્યારે તમે આ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડશો તો એના અવયવમાં 2 અને 5 બંને મળવા જોઈએ. તો ચલો જોઈએ. 6 ની n ઘાત છે તો 6 ને હું કંઈક આ રીતે લખી શકું. તો આના ઉપરથી શું નક્કી થયું કે અવયવમાં 2 અને 3 મળે છે. 2 તો મળી ગયા ભાઈ, 2 તો મળી ગયા, પણ 5 અવયવ નથી. 5 અવયવ નથી મતલબ આપેલ સંખ્યા 5 વડે વિભાજ્ય નથી.
જો એ 5 વડે વિભાજ્ય નથી તો 10 વડે પણ વિભાજ્ય નથી. તો કે આપેલ સંખ્યા 10 વડે વિભાજ્ય નથી. અને જો 10 વડે વિભાજ્ય ના હોય તો એનો એકમનો અંક એટલે કે અંતિમ અંક 0 ન હોય. સેમ પેલો જ કોન્સેપ્ટ વિચારવાનો છે કે ભાઈ જો આપેલી સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તમે પેલી રીતે બી વિચારી શકો કે ભાઈ એકમનો અંક 0 છે તો આપેલ સંખ્યા 5 વડે વિભાજ્ય થવી જોઈએ, જે આગળના ઉદાહરણમાં સમજાવ્યું છે. જો એ 5 વડે વિભાજ્ય થાય તો એકમનો અંક 0. તો એનો મતલબ કે 6n છે તો એના એકમના એટલે કે એના અવિભાજ્ય અવયવમાં 5 હોવા જોઈએ. પણ અહીંયા જોઈ ગયા તમે એના અવિભાજ્ય અવયવમાં માત્ર 2 જ અવિભાજ્ય સંખ્યા 2 અને 3 જ મળે છે, પણ 5 મળતા નથી. મતલબ કે 5 એ 6n નો અવયવ નથી. અને એનો અવયવ નથી નો મતલબ 5 આપેલ સંખ્યા 5 વડે વિભાજ્ય નથી. જો એ 5 વડે નથી ભાગી શકાતી તો 10 વડે બી નહીં ભાગી શકાય. અને 10 વડે નથી વિભાજ્યનો મતલબ કે એનો એકમનો અંક 0 નહીં હોય. કેમ? તો કે જો એકમનો અંક 0 હશે તો એ 10 વડે વિભાજ્ય થશે. પણ એનાથી ઊંધું વિચારો, જો 10 વડે વિભાજ્ય જ નથી તો એકમનો અંક 0 હશે નહીં. તો બંને સેમ રીતના દાખલા હતા. એક ઉદાહરણનો દાખલો હતો, એક સ્વાધ્યાયનો દાખલો હતો. બંને કોમન મેથડ થી જાય. તમને આવો કોઈ બી દાખલો પૂછ્યો હોય તો આપણે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીએ અને એની મદદથી જે બી સંખ્યા આપી છે એના અવિભાજ્ય અવયવ પાડીને ચેક કરવાના કે ભાઈ શું એ અવિભાજ્ય અવયવમાં જે વિભાજ્યતાની ચાવી તમે જેની બી લગાવી છે 5 ની લગાવી હોય તો 5 આવે છે કે નહીં. જો આવે તો 5 વડે વિભાજ્ય, ના આવે તો 5 વડે વિભાજ્ય નહીં થાય. ચલો હવે આ બે દાખલા જાતે પ્રયત્ન કરવા માટે આપેલા છે. કે પહેલો દાખલો છે તમારો કે તમારે ગુસાઅ 306 657 નો 9 આપી દીધો છે. પછી બીજા દાખલામાં એવું એટલે કે એમાં જ છે કે જે તમને લસા આપી દીધો છે 306 અને 607 નો શોધવાનો કીધેલો છે. ગુસાઅ 9 આપેલો છે, લસા શોધવાનો કીધો છે. તો આમાં હું તમને હિન્ટ આપી દઉં કે આમાં હિન્ટ એટલે થશે શું કે જે પેલું એક પરિણામ હતું એનો ઉપયોગ થશે કે ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. a અને b ખબર છે. a બરાબર તમે શું લઈ લેશો 306, b બરાબર શું લઈ લેશો 657. તો a ગુણ્યા b તો ખબર છે. ગુસાઅ મળી ગયો તો એ છેદમાં જતો રહેતો એના પરથી તમને શું મળી જશે? લસા મળી જશે. પછી તમને કીધું છે 15, 21 અને 12 નો લસા અને ગુસા શોધો. તો પહેલા તો ત્રણેયના અવિભાજ્ય અવયવ પાડી લો અને પછી એની મદદથી લસા અને ગુસા શોધી શકાશે. તો આ સિમ્પલ વસ્તુ હતી કે લસા અને ગુસા કોઈ પણ બે કે બે કરતા વધારે સંખ્યાઓ આપેલી હોય તો એનો તમે કઈ રીતે શોધી શકો. હા, આ વસ્તુ તમે શીખીને આયા છો, પણ એક નવી વસ્તુ શીખ્યા પેલી સૂત્રવાળી. કયું સૂત્ર હતું ભાઈ? તો કે ભાઈ તમને કોઈ પણ બે સંખ્યાઓ a અને b આપી દીધી છે તો એના માટે કે ગુસા ઓફ ab ગુણ્યા લસા ઓફ ab એના બરાબર શું થવું જોઈએ? તો કે બંને સંખ્યાનો ગુણાકાર થઈ જવો જોઈએ. તો આ તમે એક વસ્તુ નવી શીખ્યા કે આનો ઉપયોગ આપણે શેમાં કરીશું? કે ભાઈ દાખલા નંબર 1 માં કરીશું. કેમ? તો કે દાખલા નંબર 1 માં તમને શું આપી દીધું? આ ગુસા આપી દીધો. a ખબર છે, b ખબર છે, તો એના મદદથી આ લસા શોધી શકાશે. આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ અને પછીના વિડીયોમાં અસમય સંખ્યા કે જે આપણે ઓલરેડી 9મા ધોરણમાં ભણીને આયા છે પણ એની સાબિતી જોઈશું કે એ અસમય સંખ્યાને સાબિત કઈ રીતે કરી શકો કે ભાઈ આ અસમય સંખ્યા જ છે. કારણ કે અત્યાર સુધી આપણે એવું જ સમજી ના કે ભાઈ આ અસમય છે. કેમ? એ કારણ નથી જોયું આપણે. તો હવે આવતા વિડીયોમાં અને પછીના વિડીયોમાં એ વસ્તુની સાબિતી જોઈશું કે ભાઈ વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 3 છે, વર્ગમૂળમાં 5 છે, એ બધી અસમય સંખ્યા છે કેમ એની સાબિતી આપણે આના પછીના વિડીયોમાં સમજીશું. આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. આજના વિડીયોમાં આપણે કોઈ પણ બે કે બે કરતા વધારે સંખ્યાનો લસા અને ગુસા શોધતા શીખ્યા, જે સૂત્રની મદદથી બી શોધી શકો છો. અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિની મદદથી બી તમે શોધી શકો છો. તો મળીએ આના પછીના વિડીયોમાં. થેન્ક યુ. બાય બાય.